ગુડ મોર્નિંગ દીકરીઓ. આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ આજે આપણે લઈશું. તો અગાઉના વિડીયોમાં મેં તમને સમજાવેલું છે. ટેન્સ છે એ ટોટલ મુખ્યત્વે 9 પ્રકારના છે. જે તમારે 9થમાં આવે છે એ 9 પ્રકારના છે. એમાં સૌથી પહેલા નંબરનો ટેન્સ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એના વિશે આજે આપણે સમજીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સૌથી પહેલાં હું તમને વાક્ય કરાવું. હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. તે દરરોજ ક્રિકેટ રમે છે. તો હી છે એ કર્તા છે, પ્લેઝ છે એ ક્રિયાપદ છે, ક્રિકેટ એ કર્મ છે અને એવરીડે એ અન્ય શબ્દ છે. તો કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, આ રીતે અંગ્રેજીના સાદા વાક્યોની રચના કરવામાં આવે છે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. વી પ્લે ચેસ. અમે ચેસ રમીએ છીએ. તો વી કર્તા છે, પ્લે ક્રિયાપદ છે, ચેસ કર્મ છે. આ વાક્યમાં અન્ય શબ્દ નથી. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ. આઈ ટીચ ઇંગ્લિશ. તો આ જે સેન્ટેન્સ છે એમાં આઈ કર્તા છે, ટીચ ક્રિયાપદ છે, ઇંગ્લિશ એ કર્મ છે. આ વાક્યમાં પણ અન્ય શબ્દ નથી. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ. સી ટીચીસ સંસ્કૃત વેરી વેલ. આ એક સેન્ટેન્સ છે. સ્વાભાવિક રીતે તમને મોટું લાગે, પણ આ સેન્ટેન્સ પણ ફર્સ્ટ સેન્ટેન્સ જેટલું જ સહેલું છે. શી એ કર્તા છે, ટીચીઝ એ ક્રિયાપદ છે, સંસ્કૃત એ કર્મ છે અને વેરી વેલ છે એ અન્ય શબ્દ છે. કોઈપણ પ્રકારના અંગ્રેજીના વાક્યમાં અન્ય શબ્દ 1, 2, 3, 4 કંઈ પણ હોઈ શકે છે. ત્યાર પછી આપણે એની વ્યાખ્યા જોઈએ. સાદા વર્તમાનકાળની વ્યાખ્યા શું છે? તો કે રોજિંદી ક્રિયા અને ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવે છે. સાદો વર્તમાનકાળ રોજિંદી ક્રિયા કે ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવે છે. રોજિંદી ક્રિયા અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે હંમેશા સાદો વર્તમાનકાળ વપરાય છે. હવે સાદા વર્તમાનકાળને વિશેષ રીતે સમજવા માટે આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ. તો કે એકવચન, બહુવચન. હવે પ્રથમ પુરુષ એકવચન, દ્વિતીય પુરુષ એકવચન અને ત્રીજો પુરુષ અથવા તો તૃતીય પુરુષ એકવચન, એવી રીતે પ્રથમ પુરુષ બહુવચન, દ્વિતીય પુરુષ બહુવચન, ત્રીજો પુરુષ બહુવચન. આઈ વી, યુ, હી, શી, ઇટ અને ધે આ સર્વનામ છે એકવચન અને બહુવચનના. તો આપણે પ્લે લઈએ તો આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, હી સી ઇટ ત્રીજો પુરુષ એકવચન સાથે ક્રિયાપદને છેડે એસ કે ઈએસ લાગે છે તો પ્લેઝ અને ધે પ્લે. આ રીતે આ સ્ટ્રક્ચર બને છે. બધા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે સાદા વર્તમાનકાળમાં, પણ હી સી ઇટ સાથે ક્રિયાપદને છેડે એસ કે ઈએસ પ્રત્યય આવે છે. હવે વિશેષ રીતે જોઈએ કે સાદો વર્તમાનકાળ છે તે રોજિંદી ક્રિયા કે ટેવ, પછી શાશ્વત સત્યો, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો, કહેવતો,
સનાતન હકીકતો, અવકાશી ઘટનાઓ, આ સર્વ માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. એના સેન્ટેન્સ જોઈએ. આપણે વ્યાખ્યાને વિસ્તૃત કરી તો એના સેન્ટેન્સ જોઈએ. મીના lives in સુરેન્દ્રનગર. મીના સુરેન્દ્રનગરમાં રહે છે. The sun sets in the west. સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે. સેટ એટલે આથમવું. ત્રીજો પુરુષ એકવચન એટલે બંને વાક્યમાં ક્રિયાપદને છેડે એસ આવ્યું. ત્યાર પછી શી સ્પીક્સ ફ્રેન્ચ લેંગ્વેજ વેલ. તેણી ફ્રેન્ચ ભાષા સરસ બોલે છે. ત્રીજો પુરુષ એકવચન એટલે એસ આવ્યું. બરાબર છે. તો આ સ્ટ્રક્ચર છે એ તમે ખાસ ધ્યાન રાખજો કે આપણે 3 વાક્ય મીના સીમાં આવે, શી આપેલું જ છે, અને ધ સન છે ઈટમાં આવે. તો આ 3 સેન્ટન્સ છે એ આપણે ત્રીજો પુરુષ એકવચનના લીધા છે આ 3 સેન્ટન્સ. અને એટલે ક્રિયાપદને છેડે બધે જ એસ આવેલો છે. એસ અથવા તો ઈએસ આવે. હવે દીકરીઓ આને વિશેષ રીતે શીખીએ આપણે કે આ પહેલાંના પીરિયડમાં પણ ગ્રામરના સેશનમાં પણ મેં તમને સમજાવેલું હતું કે જે ક્રિયાપદને છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ડબલ ઝેડ આવેલા હોય તે ક્રિયાપદને અંતે ઈએસ પ્રત્યય લાગે છે. હવે એ તમને સમજાવું. પાસ તો પાસીસ, પછી ટીચ તો ટીચીસ, ત્યારબાદ ગો તો ગોઝ, ડુ તો ડઝ, ત્યારબાદ ફિક્સ તો ફિક્સીસ, અને બીજું એક જોઈએ આપણે વોશ તો વોશીસ. હવે ડબલ ઝેડ વાળું તો બઝ, માખીનું ગણગણવું તો બઝીસ. બરાબર છે. આ નિયમ લાગુ પડે છે. ખાસ સમજો જે દીકરીઓ. ડબલ એસ આવ્યો તો ઈએસ લાગ્યું, સીએચ આવ્યો તો ઈએસ લાગ્યું, બઝ ડબલ ઝેડ આવ્યો તો ઈએસ લાગ્યું, ઓ આવ્યો તો ઈએસ લાગ્યું, એક્સ આવ્યો તો ઈએસ લાગ્યું. આ એસ રહી ગયો તો એનું આપણે લખીએ બસ તો બસીસ. આ રીતે મેં તમને વિગતવાર પહેલાં નિયમ સમજાવેલો જ છે. પણ સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એકવચનને ક્યાં એસ લાગે અને ક્યાં ઈએસ લાગે એ નિયમ તમે ખાસ સમજી લ્યો. બીજો એક અગત્યનો નિયમ, જે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયને સ્થાને આઈઈએસ પ્રત્યય જોડવું. વાયનો આઈ થઈ જાય અને પછી ઈએસ લાગે. આ નિયમ પણ દીકરીઓ ખાસ યાદ રાખજો. ધારો કે ટ્રાય તો ટ્રાઈઝ, વાયનો આઈ થઈ જાય અને પછી ઈએસ લાગે. ક્રાય તો ક્રાઈઝ, ત્યારબાદ ફ્લાય એટલે ઉડવું તો ફ્લાઈઝ. પણ સ્વર પ્લસ વાય હોય, જે શબ્દને છેડે વાયની પહેલાં સ્વર હોય તો વાય સાથે
એસ જ લાગે છે. ધારો કે પ્લે, તો પ્લેસ, આ યાદ રાખજો દીકરીઓ. બાય, તો બાઈઝ વગેરે. ખાસ સમજજો કે વાયની પહેલાં વ્યંજન હોય તો આઈએસ થઈ જાય, અને વાયની પહેલાં સ્વર હોય તો ફક્ત એસ જ લાગે છે. હવે સાદા વર્તમાન કાળના નેગેટિવ સેન્ટન્સ, સાદા વર્તમાન કાળના નેગેટિવ સેન્ટન્સીસ એટલે કે નકાર વાક્યો આપણે જોઈએ. તો ફર્સ્ટ સેન્ટન્સ હું લખું છું સાદું. રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરી ડે. રાહુલ દરરોજ શાકભાજી લાવે છે. સેકન્ડ સેન્ટન્સ હું લખું છું હોકર્સ, હોકર્સ એટલે ફેરિયા, સેલ ફ્રૂટ્સ. હવે જુઓ દીકરીઓ, અહીંયા હોકર્સ મેં બહુવચન લીધું એટલે ક્રિયાપદને એસ કે ઈએસ લગાવ્યું નથી. અહીંયા રાહુલ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદને એસ લાગે છે. તો ખાસ સમજજો દીકરીઓ, આ વાક્ય છે તો એનું નકાર વાક્ય કઈ રીતે બનશે? તો કે રાહુલ. હવે આપણે ડુ નોટ લગાવીએ છીએ, સહાયકારક ક્રિયાપદનો નોટ સાથે ડુ ઉપયોગ કરીએ છીએ, પણ રાહુલ ત્રીજો પુરુષ એક વચનમાં એસ લાગેલો હોવાથી ડુને એસ લાગે. તો એવો નિયમ છે કે જે શબ્દની છેડે ઓ આવેલો હોય, એસ ડબલ એસ 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 સી એચ એક્સ ઓ કે ડબલ ઝેડ આવેલા હોય તો ઈએસ લાગે. તો અહીંયા ડુમાં ઓ આવેલો છે તેથી ઈએસ લાગશે એટલે ડઝ થયું. રાહુલ ડઝ નોટ બ્રિંગ. હવે ખાસ સમજજો દીકરીઓ, આ એસ છે એ ઈએસ રૂપે ડુને લગાવીને ડઝ કર્યું એટલે અહીંથી એસ નીકળી જાય, ક્રિયાપદને છેડે એસ નીકળી જાય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે રાહુલ ડઝ નોટ બ્રિંગ વેજીટેબલ્સ એવરી ડે. સમજાઈ ગયું ને દીકરીઓ? મેં તમને ખૂબ સરસ રીતે સહેલું કરીને સમજાવ્યું. હવે બીજો સેન્ટન્સ હોકર, હોકર્સ બહુવચન છે અને અહીંયા એસ લાગેલો નથી અહીંયા બહુવચન હોવાથી એટલે ડુ નોટ જ આવશે. હોકર્સ ડુ નોટ સેલ ફ્રૂટ્સ. એટલે આ રીતે નકાર વાક્ય બનશે, એ તમે ખાસ સમજજો દીકરીઓ. આ રીતે નકાર વાક્ય બનશે. ત્યાર પછી ક્વેશ્ચન સેન્ટન્સ, પ્રશ્નાર્થ વાક્યો, ક્વેશ્ચન સેન્ટન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. તો સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બને તો એ આપણે સમજીએ. તો એનું ફર્સ્ટ સેન્ટન્સ લખું, કિરણ goes for a walk. કિરણ goes for a walk in the morning. કિરણ સવારમાં ચાલવા જાય છે. તો હવે આનું પ્રશ્નાર્થ વાક્ય, તો દીકરીઓ નકારની જેમ જ પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ડુ લેવાનું, પણ કિરણ ત્રીજો પુરુષ એક વચન છે, ક્રિયાપદને છેડે ઈએસ લાગેલો છે એટલે ડુનું શું થઈ જશે પ્રશ્ન પૂછવા માટે? ડઝ. ડઝ કિરણ. હવે આ ગોઝનું ઈએસ ડુને લગાવીને ડઝ કર્યું એટલે ગો મૂળ રૂપ થઈ જશે. ડઝ કિરણ ગો, પછીનું વાક્ય એમના એમ, ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં, ખાસ ધ્યાન રાખવાનું. સેકન્ડ સેન્ટન્સ આપણે લઈએ. પહેલાં આ જ સેન્ટન્સને ટૂંકમાં જવાબ આપવો હોય પોઝિટિવ તો શું અપાશે? યસ. કિરણ છોકરા તરીકે લીધું છે એટલે યસ હી ડઝ. અને નેગેટિવ ઉત્તર આપવો હશે તો શું અપાશે? નો હી ડઝ નોટ, અથવા તો ડઝ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ. તો આ રીતે વાક્ય બનશે. હવે સેકન્ડ વાક્ય બનાવીએ આપણે. ડુ યુ ટેક ટી. તમે ચા પીવો છો? જો દીકરીઓ, પહેલું સેન્ટન્સ છે મેં ત્રીજો પુરુષ એક વચન હી કિરણવાળું લીધું હતું. હવે આ મેં છે
એ બીજો પુરુષ એકવચનવાળું લીધું છે, એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું અને ડુથી પ્રશ્ન પૂછ્યો છે. બરાબર છે? તો યસ આઈ ડુ અથવા તો નો આઈ ડોન્ટ. હકાર જવાબ યસ આઈ ડુ. યુથી પ્રશ્ન પૂછીએ, હું તમને પૂછું તો તમે જવાબ આઈથી આપો, એટલે મેં અહીંયા યુનું જવાબમાં આઈ કરી લીધું છે. યસ આઈ ડુ અને નો આઈ ડોન્ટ. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય સાદા વર્તમાનકાળનું આ રીતે બનશે. હવે નકાર વાક્યો અને નકાર પ્રશ્નાર્થ વાક્યો એ આપણે જોઈએ. એક સાવ સાદું વાક્ય લઉં દીકરીઓ, વી ઈટ. તો નકાર વાક્યનું શું બનાવશું? વી ડુ નોટ ઈટ. બરાબર છે? વી ઈટ, ઈટ બહુવચન છે એટલે ડુ આવશે. ત્રીજો પુરુષ એકવચનમાં જ ડઝ આવે. તો આ સાદું વાક્ય અમે જમીએ છીએ, અમે જમતા નથી. હવે એનું પ્રશ્નાર્થ ડુ આગળ લઈ લેવાનું. આગળ લ્યો એટલે ડી કેપિટલ આવે. ડુ વી નોટ ઈટ? શું અમે જમતા નથી? તો આ રીતે નકાર વાક્યનું પ્રશ્નાર્થ આ રીતે બનશે. ડુ આગળ લઈ લેશું, નોટ તો એમને એમ રહેશે. ડુ વી નોટ ઈટ એટલે નકારનું પ્રશ્નાર્થ આ રીતે બનશે. હવે નકાર પ્રશ્નાર્થમાં પણ આપણે એક મુદ્દો આગળ જોઈએ, હેવનો ઉપયોગ કરીને નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના. તો આપણે જોઈએ. હવે હેવ એટલે હોવું, માલિકી ભાવના બતાવે. શું બતાવે દીકરીઓ? માલિકી ભાવના બતાવે. હેવ એટલે મારી પાસે હોવું, તમારી પાસે હોવું. તો ત્રીજો પુરુષ એકવચનનું એક વાક્ય લઉં. સીમા હેઝ એ કાર. સીમા પાસે કાર છે. આઈ વી યુ અને ધે સાથે હેવ આવે, પણ ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ સાથે હેઝ આવે. તો સીમા હેઝ આ કાર. હવે આનું નકાર બનાવું. સીમા હેઝ નોટ અથવા તો હેઝન્ટ એ કાર. સીમા પાસે ગાડી છે, સીમા પાસે ગાડી નથી. બરાબર છે? હવે એનું પ્રશ્નાર્થ બનાવીએ. હેઝ સીમા એ કાર? શું સીમા પાસે કાર છે? હવે એનો જો નકાર બનાવવું હોય, આનું જ નકારનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો હેઝ સીમા નોટ એ કાર? શું સીમા પાસે કાર નથી? તો આ રીતે સાદા વર્તમાન કાળમાં હેવ હેઝનો ઉપયોગ કરી અને પ્રશ્નાર્થ વાક્ય થશે. બીજું એક સેન્ટન્સ તમને સમજાવું દીકરીઓ. વી હેવ એ હોલિડે. અમારે રજાઓ છે. તો હેવ વી એ હોલિડે? શું અમારે રજાઓ છે? અને પછી એનું જો પ્રશ્નાર્થ કરવું હોય તો આવું થાય છે. ડુ વી હેવ એ હોલિડે? જૂની ઇંગ્લિશમાં વી હેવ અ હોલિડેનું પ્રશ્નાર્થ હેવ વી એ હોલિડે થતું, પણ અત્યારની નવી ઇંગ્લિશની સ્ટાઇલ પ્રમાણે ડુ સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે. હેવને મુખ્ય ક્રિયાપદ ગણવામાં આવે છે. એટલે ડુ વી હેવ અ હોલિડે આવું પ્રચલિત બન્યું છે. હવે ખાસ યાદ રાખજો દીકરીઓ, સાદો વર્તમાન કાળ બતાવવા માટે નીચેના જે ક્રિયા વિશેષણો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ક્રિયા વિશેષણોથી સાદો વર્તમાનકાળ ગણાય છે. ઓફન એટલે વારંવાર અથવા તો અવારનવાર. પછી ઓલવેઝ એટલે હંમેશા. પછી સમટાઈમ્સ એટલે કેટલીક વાર. ત્યારબાદ યુઝવલી એટલે સાધારણ રીતે. ત્યારબાદ એવરીડે
એટલે દરરોજ. પછી જનરલી, જનરલી એટલે સામાન્ય રીતે. અને ડેઈલી એટલે દરરોજ. તો દીકરીઓ, આ જે શબ્દો છે એ સાદો વર્તમાનકાળ બતાવવા માટે એનો ઉપયોગ થાય છે. ઓલવેઝ, સમટાઈમ્સ, જનરલી, એવરીડે, યુઝવલી અને ડેઈલી. હવે એના આપણે વાક્યો જોઈએ. વી યુઝવલી ગો બાય બસ. અમે સામાન્ય રીતે બસ દ્વારા જઈએ છીએ. વી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. બીજું જોઈએ. પાયલ ઓલવેઝ ગોઝ બાય ટ્રેન. પાયલ હંમેશા ટ્રેન દ્વારા જાય છે. આઈ ઓફન વોચ ટીવી ન્યૂઝ. હું ઘણી વખત અથવા તો અવારનવાર ટીવીના સમાચાર જોઉં છું. સમટાઈમ્સ, સમટાઈમ્સ આઈ રીડ રામાયણ. હું કેટલીક વખત રામાયણ વાંચું છું. એવરી ડે હી ટેક્સ ટેક્સ એ લોંગ વોક. દરરોજ તે લાંબુ ચાલે છે. જનરલી ધે ગેટ અપ અર્લી. સામાન્ય રીતે તેઓ વહેલા ઉઠે છે. હી નેવર પ્લેઝ ક્રિકેટ. તે કદી ક્રિકેટ રમતો નથી. તો દીકરીઓ, ક્રિયા વિશેષણ છે યુઝવલી, ઓલવેઝ, ઓફન એ સામાન્ય રીતે ક્રિયાના અર્થમાં વધારો કરે તેથી ક્રિયાપદની પહેલાં મુકાય છે. હવે સમટાઈમ્સ છે એ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે અને વાક્યની ક્રિયાપદની પહેલાં પણ આવી શકે. આઈ સમટાઈમ્સ રીડ એમ પણ થઈ શકે. સમટાઈમ આઈ રીડ. એ જ રીતે એવરીડે, જનરલી અને હી છે એ કરતા છે, પ્લેઝ ક્રિયાપદ છે, એ બંને વચ્ચે નેવર આવે. બરાબર છે. તો પુનરાવૃત્તિ દર્શક ક્રિયા વિશેષણો આ રીતે સાદા વર્તમાનકાળમાં વપરાય છે. દીકરીઓ, હોમવર્કમાં સાદા વર્તમાનકાળના સાદા 10 વાક્યો, સાદા વર્તમાનકાળના પ્રશ્નાર્થ 10 વાક્યો અને સાદા વર્તમાનકાળના નકાર 10 વાક્યો હોમવર્કમાં તમારે લખવાના છે. ઓકે, થેન્ક યુ દીકરીઓ.